અને આખરી વિદાયની વેળા આવે છે. ભગવાન આ ધરતી પર દીકરાને મોકલે ને ત્યારે પરમાત્મા કહે છે કે જા ધરતી પર જઈ તારા પિતાને તું મદદ કરજે. પણ પરમાત્મા દીકરીને ધરતી પર મોકલે છે ત્યારે રડતી આંખે ખુદ પરમાત્મા કહે છે કે જા બેટા તારા પિતાને હું મદદ કરીશ. આપણે બધાને ખબર છે કે જેણે જેણે વિદાય જોઈ હોય ને એ બધા લોકોને ખબર છે કે જેની મૂછે લીંબુ લટકતા હોય એ એકવાર તો વિદાયમાં ઢીલો થઈ જાય. અને દીકરીનો બાપ છે ને એ લાચાર ન હોય પણ દીકરીનો જન્મ થાય ને એટલે થોડો નરમ બની જાય. રાવણને ઘેરે દીકરી હોત તો લંકા ક્યારેય રોડાત નહીં, અને દશરથને ઘેરે દીકરી હોત તો રામને 14 વર્ષનો વનવાસ ન થાત. દીકરી છે ને બાપને નરમ બનાવી હતી. દીકરો કદાચ ઉંમરમાં ગમે એટલો મોટો થઈ જાય એ બાપનો બાપ ન બની શકે, પણ દીકરી છે ને એ સાહેબ 11 વર્ષની થાય એટલે બાપની માં બનીને ઊભી રહી જાય. એ પપ્પાને ક્યારેક ક્યારેક ઠપકો આપે, પપ્પા તમારે આ ન કરવું જોઈએ, તમે આ ન કરતા, પપ્પા તમારે આ કરવું જોઈએ. અને એ દીકરી વિદાય ટાણે એક જગ્યાએ વિદાયનો પ્રસંગ, દીકરીનો બાપ દીકરીને મળવા માટે ગયો. દીકરીનો બાપ રડતો હતો ત્યારે એનો મિત્ર આવીને કહે છે કે ભાઈ તારે ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે તને ખબર હતી કે એને પારકે ઘરે મોકલવાની છે, એને વિદાય આપવાની છે, તો અત્યારે શું કામ લડે છે? અને એક બાપે જવાબ દીધો એ સાંભળવા જેવો હતો કે મારી દીકરીને મળવા ગયો ને ત્યારે મારી દીકરીને મળ્યા પછી મારી દીકરી હજી તો સસરાના ઘરનો ઉંબરો જોયો નથી, એના ઘરનું પાણીયારું જોયું નથી, છતાં મારી દીકરી એમ કીધું કે પપ્પા તમે હવે મારે ઘરે આવજો, આ મારો બાપ તરીકેનો હક જતો કરવો પડે છે ને એનું મને રડવું આવે છે. જેમ આપણા ગુજરાતી ગીતો છે એવી રીતે હિન્દીમાં પણ ગીતો લખાયા છે, અને દીકરી વિદાયનું એક આવું જ કરુણ ગીત.